જય જલારામ, જય રઘુવંશ। નમસ્કાર દર્શક મિત્રો, સમગ્ર રઘુવંશી સમાજની પ્રથમ એકમાત્ર વેબ ન્યૂઝ ચેનલ લોહાણા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડીસાત્રણ હનુમાન મંદિર ખાતે અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું। પવિત્ર ભાદરવા સુદ પૂનમથી 7 દિવસ ડીસાત્રણ હનુમાન મંદિર ખાતે રઘુવંશી લોહાણા સમાજ દ્વારા 7 દિવસ અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું। અમદાવાદથી 20 બ્રાહ્મણો 24 કલાક રામધૂન બોલાવશે। સવારે 12:39 શુભ મુહૂર્તમાં શંખનાદ વગાડી રામધૂનની શરૂઆત કરવામાં આવી હતી। પિતૃમોક્ષ સાથે પિતાની આત્માને શાંતિ મળે અને સ્વર્ગમાં સ્થાન મળે તેવી પ્રભુને પ્રાર્થના સાથે અમદાવાદના રઘુવંશી લોહાણા મારવાડી સમાજ પરિવારના રામજીભાઈ રૂગનાથજી ઠક્કર પરિવારના પુત્ર દશરથભાઈ અને વિજયભાઈ તરફથી અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે। જ્યારે 3 હનુમાન મંદિર ખાતે અખંડ રામધૂનમાં લાભ લેવા માટે ધર્મપ્રેમી જનતાને રઘુવંશી લોહાણા સમાજના આગેવાન દયારામભાઈ ઠક્કર, જયેશભાઈ ઠક્કર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જાનકીદાસ બાપુએ ડીસા આવી આશીર્વાદ આપ્યા હતા।